તો અમારો કાર્યક્રમમાં અમે પહોંચી ગયા છીએ. આજે ડોરેમોન અહીંયા છે અમારે 5 બેન્ચો બગસરા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ બધા ભાઈઓને. ગઈકાલે જે ગરબા કર્યા ગોવિંદબા ગઢવી જોડે વ્લોગ મૂકી દીધો છે ને વ્લોગમાં આપ સૌનો પ્રેમ મળ્યો એ બદલ આભાર. અને હવે આવતીકાલે એટલે કે 21 તારીખનો પ્રોગ્રામ છે અમારે મુંબઈમાં ડાયરો છે અને ડાયરાના કલાકાર છે મારા વાઈફ એવા આરતી સાંગાણી અને મારા એક મિત્ર છે અને પૂરી મારી ટીમ છે. તો અમે લોકો હવે નીકળી રહ્યા છીએ મુંબઈ જવા માટે. મળીએ આપણે બધા રસ્તામાં. ગાડી તો જોઈ ચકાચક છે આપણી પાસે, બહુ મોંઘી ને બહુ મોટી તો નથી. ગાડી તો રાખવી પડે ચકાચક, એટલે વ્યવસ્થિત ગાડીને કપડું મારી દઉં. જાત મને જિંદાબાદ નથી, કોઈ આપણા માણસો કે નથી કંઈ, જે કરી છે આપણે પોતે જ કરી છે. બસ ગાડી થોડી એવી ધૂળવાળી પકડી છે, સાફ કરી લઈએ અને પછી નીકળી ઓન ધ વે મુંબઈ. એક્સપ્રેસ હાઈવે ચડાવી. તો અમે નીકળી ગયા છીએ ઓન ધ વે મુંબઈ જવા માટે. અને રસ્તામાં આપણા ફેન ફોલોવર હું માનતો નથી, બધા મારા જે કાંઈ મારા ફોલોવર્સો છે બધા જ મારા ભાઈઓ છે. અને આપણા ચાહક વર્ગ આપણો મળી ગયો હતો અહીંયા ગામમાં અને બસ બધા ફોટા પડાવ્યા, આનંદ કર્યો અને બસ હવે પાછા રફેતા મુજબ નીકળી ગયા છીએ અમે મુંબઈ જવા માટે. મળીએ આગળ ભાઈ. બસ આરામથી એકદમ મસ્ત આનંદ કરતા અમે બેઉ માણસ જઈએ છીએ અને મસ્ત હાઈવે ચડી ગયા છીએ અને આરામથી જઈએ છીએ, મસ્ત સોંગ સાંભળતા અને હળવો આનંદ કરતા પહોંચીએ અમે જલ્દી મુંબઈ. અમે રસ્તામાં જતા હતા અને ફ્રેશ થવા માટે અને થોડુંક ખાવા પીવા માટે, કારણ કે અમે રાત્રે જમીને આવ્યા નથી. તો ખાવા પીવા માટે અમે આ હોટલ પર ગાડી ઊભી રાખી છે. કંઈક મસ્ત નાસ્તો લઈ લઈએ. કોની રાહ જોવો છો? ભૂખ લાગી? ચલો જમી લઈએ ભાઈ આપણે. તો પહેલાં એવો વિચાર હતો કે કંઈક પેકેટ લઈને નાસ્તો કરીએ, ઓલિયો ખાઈ લઈએ. પણ અહીંયા મેનુમાં જોયું તો બહુ સરસ ગુજરાતી થાળી આપણું કાઠિયાવાડી જમવાનું હતું. તો મસ્તનું ગુજરાતી જમવાનું મંગાવી લીધું છે અને 10 થી 15 મિનિટમાં જમવાનું આવે એટલે મસ્ત પેટ ભરીને જમી લઈએ, પછી જ નીકળીએ મુંબઈ. હું આવીશ રિટર્ન જો. શું ખાવ છો? પંજાબી ડીશ છે એ ગુજરાતી. મસ્ત છે, સારું સારું. જોડે છાશ છે, ચાલે છે, જમી લે, મસ્ત છે. અમે જમી લીધું હતું અને હોટલની બહાર જમીને નીકળ્યા. તો દેવને મળવા માટે આ ભાઈઓ વાટ જોતા હતા. હવે દેવ વાત કરે છે, વાત કરી લે એટલે પછી નીકળીએ મુંબઈ. જય માતાજી. અમે લોકોએ નવસારી એક નાનો એવો હોલ્ડ લીધો હતો અને બસ ફ્રેશ થઈ ગયા છીએ અને આપણી ગાડીની ટાંકી ડીઝલ ફૂલ થઈ ગઈ છે અને બસ હવે નીકળી છીએ નોન સ્ટોપ OTW ઓન ધ વે મુંબઈ. હવે ડાયરેક્ટ મળીએ બધા મુંબઈ. છે સવારના 5 અને આપણે એન્ટર થઈ ગયા છીએ મુંબઈની અંદર. અને હવે બસ આપણો જે આજે અમારા લોકોનો સ્ટે છે ત્યાં અમે હવે આરામ કરવા
કરશું અને બસ પહોંચીએ હોટલ પર. તો અમારો કાર્યક્રમમાં અમે પહોંચી ગયા છીએ. આજે ડોરેમોન અહીંયા છે, અમારે પાર્થ બેન્ચો બગસરા, અને મને તો ઓળખો જ છો સરકારી, અને અમારે કૃષ્ણભાઈ સગર, આરતી મેમ સાંગાણી અને અમારે પેટવાળાભાઈ સોલો મારી દીધો છે, સાઉન્ડ ચેક થઈ ગયું છે અને હવે બસ આયોજન ચાલુ થઈ છે. તો હવે ડાયરાની મજા માણીએ. પાર્થ બેન્ચો ગણેશ પાઠ તો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને બાકાજીકી બોલાવી દીધી છે. શું કહેવાનું છે? ઓલા બાપા કઈક કયો પાછળ આ કાનુડા કાકરી નો મારતો હો. કૃષ્ણ સગા શોખ બધા છોડી દીધા, પાઠ નહીં કરશું હમણાં સુરે થઈ ગયા લીધા વગર. થઈ ગયો છે અહીંયા અમારો પૂરો અને બસ બહુ બધી મજા કરી. બ્લોગમાં તમે જોયું જ હશે. બસ હવે થોડું જમી લઈએ બધા અને નીકળીએ. કાલનો નેક્સ્ટ પ્રોગ્રામ છે ગરબાનો, એટલું કહી દઉં છું, પણ કયા ગામમાં છે એ સરપ્રાઈઝ છે, તો બ્લોગમાં બન્યા રહો.